નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસામાં ગાયોની હેરાફેરી તેમજ ગૌહત્યા તેમજ ગૌમાંસની હેરાફેરી અટકાવવા માટે ગૌરક્ષકો દ્વારા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રની રજૂઆતને ધ્યાનમાં લઈને અરવલ્લી જિલ્લા આસિસ્ટન્ટ પોલીસ વડા સંજયકુમાર કેશવાલા સહિત મોડાસા ટાઉન પોલીસે એલસીબી, એસઓજી, ટિન્ટોય રૂરલ પોલીસ, ભિલોડા મેઘરજ પોલીસની ટીમોએ વહેલી સવારે રાણા સૈયદ વિસ્તારમાં રેડ પાડી હતી. રેડ કરતા 45 જેટલી ગાયોને બચાવી લેવાઈ હતી અને 45 ગાયોને મોડાસા ટાઉન હોલ લવાઈ હતી અને ત્યાંથી ઈડર પાંજરાપોળ ખાતે મોકલાઈ હતી. મોડાસાથી અન્ય જિલ્લાઓમાં તેમજ રાજ્યોમાં ગાયોની તેમજ ગૌમાંસની હેરાફેરી થતી અટકાવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસની કડક કાર્યવાહીથી જિલ્લાવાસીઓ, શહેરીજનો અને ગૌરક્ષકોએ અરવલ્લી પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ રેડ કરીને ગૌહત્યા અને હેરાફેરીની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ સદંતર બંધ થાય તેવી લોકોએ અરવલ્લી પોલીસ પાસે આશા વ્યક્ત કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. જય શ્રી રામ. ભારત માતા કી જય. હું વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા અધ્યક્ષ સંજય ભાવસાર બોલું છું. આજે મોડાસા ટાઉન પીઆઈબી ચૌધરી સાહેબે તથા એમના સ્ટાફે બહુ સરસ કામગીરી કરી છે. જે ગૌ માતા જે કતલખાને લઈ જવાથી એને બચાવી છે ગાયોને. તો હું વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હું મોડાસા ટાઉન પીઆઈ તથા તેમના સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવું છું. પણ હજુ પણ કંઈક ને કંઈક ખામી રહી ગયેલી છે. તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે હજુ કોમ્બિંગ થાય અને હજુ પણ ગાયોની તસ્કરીઓ ખૂબ થઈ રહેલી છે. મોડાસામાંથી ગેરકાયદેસર ગૌ માંસ પણ જઈ રહ્યું છે બહારના શહેરોમાં. તો અહીં આગળ ગેરકાયદેસર કતલખાના ચાલી રહેલા છે. તો મારે સાહેબશ્રીને એક નમ્ર વિનંતી છે કે આપ બહુ સરસ કામગીરી કરી રહ્યા છો. તો એમાં એક વધુ પણ આ એક કાર્યવાહી કરવા જેવી છે અને ગેરકાયદેસર નોનવેજની દુકાનો પણ ચાલી રહી છે. તો એમાં પણ આશંકા છે કે ગૌ માંસ પણ વેચાઈ રહ્યું છે. તો આપ શ્રીને નમ્ર વિનંતી કે આપ આ કાર્યવાહી અને કોમ્બિંગ કરે. જય શ્રી રામ. ભારત માતા કી જય.